રાજકોટની ઘટના બાદ દાહોદ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે। પ્રાંત અધિકારી મામલતદારની ટીમોએ તપાસ હાથ ધરી છે। બરોડા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે। G+2ની પરવાનગી ઉપર 6 માળની હોસ્પિટલ બનાવી છે। બાયોમેડિકલ વેસ્ટના ઢગલા એમ જ પડેલા અહીંયા જોવા મળ્યા। ઓક્સિજનની બોટલો પણ નિષ્કાળજી પ્રમાણે રખાયેલી હતી। હોસ્પિટલમાં અનેક પ્રકારની ક્ષતિઓ સામે આવી છે। હોસ્પિટલમાં દાખલ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં મોકલાય છે। તંત્ર દ્વારા હોસ્પિટલને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। अपने आउट પાત્રક માજુમ નદીઓ પર આવેલા ચેક ડેમોમાં જ્યાં થોડા ઘણા પાણી હતા તે પણ આકરા તાપમાનના કારણે ઉડી ગયા છે। તળાવના તળિયા દેખાતા પશુઓ પાણી વગર વલખા મારે છે। પાણી આપોની પોકાર કરી રહ્યા છે। એટલું જ નહીં, પશુઓના જીવન સહારો છીનવાઈ રહ્યા છે। ઘાસચારો સુકાઈ ગયો છે। મેઘરજ ભિલોડામાં તો સિંચાઈના પાણી વગર હજારો હેક્ટર જમીન ખુલ્લા મેદાન જેવી બની ગઈ છે। જો હવે ચોમાસું ખેંચાશે તો અહીંયા દુષ્કાળ જેવી સ્થિતિનું નિર્માણ થશે। કેરળમાં કાલે ચોમાસાના થઈ શકે છે શ્રી ગણેશ। 24 કલાકમાં કેરળ પહોંચી શકે છે ચોમાસું। કેરળ અને પૂર્વોત્તર એક સાથે પહોંચી શકે છે ચોમાસું। કેરળથી હજુ 100 કિલોમીટર જેટલું દૂર ચોમાસું। કેરળમાં કોચી અને એર્નાકુલમમાં જામ્યો વરસાદી માહોલ। શહેરમાં વરસાદ શરૂ થતા વિઝિબિલિટી ઘટી। અનરાધાર વરસાદથી વાહન ચાલકોને પડી હાલાકી। રસ્તા પર પાણી વહેતા થયા। કેરળમાં તિરુવનંતપુરમમાં પણ વરસાદ ખાબક્યો। મુશળધાર વરસાદથી શહેરના પૂર્વ કિલ્લા વિસ્તારમાં પાણી ભરાયા। વરસાદના કારણે જનજીવન અસરગ્રસ્ત થયું। આસામના ગુવાહાટીમાં ચક્રવાત રેમલની અસરના પગલે મુશળધાર વરસાદ વરસ્યો। આસામ સહિત અન્ય પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદને પગલે બ્રહ્મપુત્રા નદીનું જળસ્તર વધ્યું। કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા। મેઘાલયમાં પણ વર્તાઈ રેમલ વાવાઝોડાની અસર। શિલાંગમાં ધોધમાર વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ। અનેક વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા। ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું। મણિપુરમાં પણ વર્તાઈ રેમલ વાવાઝોડાની અસર। ઇન્ફ્લામમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ। મણિપુરમાં અનેક નદીઓમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો। ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ। મણિપુરમાં પણ ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું। ઇન્ફ્લામ શહેરમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ઉપરાંત ઉત્તરીય EOC, ઉત્તરીય કાંગલા ગેટ અને ઇન્ફ્લામની બજારોમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો। અસમમાં જળબંબાકારની સ્થિતિ। મુશળધાર વરસાદથી જળાશયો ઓવરફ્લો થયા। નદીમાં પાણી છોડાતા બરપાની નદી પર બનાવેલો પુલ પાણીના પ્રવાહમાં તણાયો। પુલ તણાતા અનેક ગામો સંપર્ક વિહોણા થયા। આસામમાં શિમલુગુડીને ડાલિમ્બરી, પુથવીમારી અને શાલમારા સાથે જોડતો પુલ તૂટી પડ્યો। બરપાની નદીના પૂરના પાણીના કારણે અનેક ગામના સંપર્ક કપાયા। માધવપર, લંગજપ, જુરીપર, શિમલુગુરી સહિતના અનેક ગામો પાણીમાં ગરકા। આસામના નાગાંવ જિલ્લાના કામપુર વિસ્તાર પાણીમાં ગરકાવ। બોરપાની નદીના જળસ્તરમાં વધારો થતા નજીકના વિસ્તારોમાં પાણી ભરાયા। નદી કાંઠાના વિસ્તારમાં આવેલા ઘરોમાં પણ ઘૂસ્યા પૂરના પાણી। કામપુર વિસ્તારમાં વરસાદી કહેરના દ્રશ્યો। લોકોના ઘરોમાં પાણી ભરાતા ઘરવખરી પલળી ગઈ। કેટલાય લોકો પોતાનું ઘર છોડીને અન્ય સ્થળ પર સ્થળાંતર કરવા મજબૂર થયા। લોકો કેડસમાં પાણીમાં થઈને રોજિંદા કામો કરવા મજબૂર બન્યા। અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેમ લોકો બોટ લઈને અવરજવર કરી રહ્યા છે। પાણીના ભરાવાના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા। લોકો વરસાદી કહેરના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા। આસામના હોજાઈમાં કપિલી નદીનું જળસ્તર વધતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। કાચા મકાનોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો। વરસાદી પાણી ઘરમાં ઘૂસતા ઘરવખરી પલળી। રસોઈ બનાવવામાં સર્જાઈ રહી છે સમસ્યા। આસામના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ। બ્રેક બાદ આપનું સ્વાગત છે। વડોદરામાં નશાબાજ યુવકોને જાહેર માર્ગ ઉપર રાહદારીઓ અને પોલીસ સાથે દાદાગીરીના કેટલાક દ્રશ્યો સામે આવ્યા છે। મોડી રાત્રે માર્કેટ 4 રસ્તા નજીક રિક્ષામાં દારૂની મહેફિલ માણી નશામાં ધૂત યુવકોએ તોફાન મચાવ્યું। સાથે જ રાહદારીઓએ ઠપકો આપતા તીક્ષ્ણ હથિયાર બતાવતા રાહદારીઓમાં ભય ફેલાયો। ભારે હોબાળો થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી નશાબાજોની અટકાયત કરી।
અમદાવાદના સાણંદમાં ભાજપના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખની દાદાગીરી સામે આવી છે. મામલતદાર પર ઘાતક હથિયાર સાથે હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પૂર્વ પ્રમુખ અરવિંદસિંહ વાઘેલા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મામલતદાર કચેરીએ હથિયાર સાથે અધિકારીને મારવા પહોંચ્યા હતા. મામલતદાર રેડ કરે અને વાહનો જપ્ત કરતા વિરોધ કરવામાં આવ્યો. માધવનગર ખાતે જમીનમાં ગેરકાનૂની માટી ખોદકામની મામલતદારની કાર્યવાહી સામે ભાજપના નેતાનો હુમલાનો પ્રયાસ સામે આવ્યો છે. સમગ્ર મામલો સીસીટીવીમાં કેદ થયો છે. હાલ પોલીસ ફરિયાદ થતા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ભૂગર્ભમાં ગયા છે. માટી ખનન કરતા માફિયાએ 2 જેસીબી અને ડમ્પર છોડાવવા માટે ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખે ભલામણ કરી હતી. નીડર મામલતદાર નવીનચંદ્ર પટેલ કાયદેસર તેઓને કરાતા ભાજપ નેતા ધાર્યું લઈ મામલતદાર કચેરીમાં ઘૂસી ગયા. જોકે મામલતદાર ઓફિસમાં ન હોવાનો પ્રયાસ નિષ્ફળ ગયો. જીઓલોજી ડિપાર્ટમેન્ટના અધિકારીની શંકાસ્પદ ભૂમિકા સમગ્ર ઘટનામાં સામે આવી છે. જીઓલોજી ડિપાર્ટમેન્ટના અધિકારીએ 2 વખત રિપોર્ટની પૂર્તતા કરવા મામલતદારને પરત મોકલી આપ્યા. સરકાર અને એસીબીના અધિકારીઓ જીઓલોજી ડિપાર્ટમેન્ટના આ શંકાસ્પદ અધિકારીની તપાસ હાલ કરી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં રખડતા ઢોરોનો ત્રાસ હવે માથાનો દુખાવો સમાન બન્યો છે. કારણ કે ચોટીલા નગરપાલિકામાં ફરજ બજાવતા રોજમદાર મહિલા સફાઈ કામદારે રખડતા આખલાએ અડફેટે લીધી. આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો. મહિલા સફાઈ કામદાર ચોટીલાના આણંદપુર રોડ ઉપર સફાઈ કામ કરી રહ્યા હતા અને તે દરમિયાન જ આખલાએ તેઓને અડફેટે લીધા. આ બનાવમાં સફાઈ કામદાર મહિલા ઘાયલ થયા છે, જેઓને વાંકાનેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ચોટીલા નગરપાલિકા તંત્રને અનેક વખત રખડતા પશુઓને પાંજરે પૂરવાની રજૂઆત કરાઈ છે, છતાં પણ કોઈ જ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી. જૂનાગઢમાં દીપડાનો હુમલો સીસીટીવીમાં કેદ થયો છે. જેતપુર હાઈવે નજીક ચોકી ગામ પાસે આ બનાવ બન્યો છે, જેમાં દીપડાએ કરેલા શ્વાનનો શિકાર એ સીસીટીવીમાં કેદ થયો છે. સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે પહેલા શ્વાનને જોઈને ખૂંખાર દીપડો ડરીને ભાગે છે અને તે બાદ ચાલાક દીપડો શ્વાન સૂઈ ગયો ત્યારે ફરી ત્યાં પાછો આવે છે અને સૂતેલા શ્વાન પર બિલ્લી પગે નજીક આવીને શ્વાન પર હુમલો કરી દે છે. હાલમાં દીપડાના હુમલાના બનાવથી ગામમાં ડરનો માહોલ છે. સ્થાનિકોએ દીપડાને પાંજરે પૂરવા વન વિભાગને જાણ કરી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે કેટલી શાંત રીતે દીપડો આવે છે અને તે કૂતરાનું શિકાર કરી રહ્યું છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવતા ગામ લોકોમાં પણ હાલ ભારે ડરનો માહોલ છે. બનાસકાંઠાના ધાનેરા રેલવે સ્ટેશન પાસે આવેલા શિવ મંદિરનું ઘુમ્મટ તોડી પાડવાની ઘટના સામે આવી છે. લોકોના મતે એક અસ્થિર મગજના અજાણ્યા ઈસમે શિવ મંદિરનું ઘુમ્મટ તોડ્યું છે. શિવ મંદિરનું ઘુમ્મટ તૂટતા લોકોની ધાર્મિક ભાવના દુભાઈ છે. અસ્થિર મગજનો ઈસમ મંદિરના ટોચ ઉપર ચડી ઘુમ્મટ તોડ્યું. પોલીસે તેની અટકાયત કરી સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે. આગળ વાત કરીએ તો સુરત એસઓજીની ટીમ દ્વારા ગેરકાયદેસર ગેસના બાટલાઓનો જથ્થો પકડવામાં આવ્યો છે. 2 અલગ અલગ જગ્યાએથી 70 જેટલા ગેસના ગેરકાયદે બાટલા પકડવામાં આવ્યા. સમગ્ર મામલે બાતમીના આધારે તપાસ કરતા પોલીસ દ્વારા 2 ઇસમોની અટકાયત કરવામાં આવી. જોકે પરવાનગી વગર આટલી મોટી માત્રામાં જથ્થો ક્યાંથી આવ્યો, કોને મંગાવ્યો હતો તેને લઈને પૂરતી માહિતી ન મળતા પોલીસની કામગીરી પર પણ ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. પરશુરામને બાતમી મળેલ કે મહુવા ગામે મહુવા પોલીસ સ્ટેશનના કરચેલિયા ગામે અશોકભાઈ ચુનીલાલ પટેલ અને પિનાકીન જનસુખભાઈ પટેલ એચપીસીએલ અને બીપીસીએલના બોટલોનો ગેરકાયદેસર વેચાણ ધંધો કરે છે, ફાયર સેફ્ટીના સાધનો રાખ્યા સિવાય. અશોકભાઈના ઘરેથી 34 તેમજ પિનાકીનભાઈના ઘરેથી 36 ગેસની એચપીસીએલ, એચપી અને બીપીસીએલની ખાલી અને ભરેલી બોટલો મળી આવેલ. એટલે પોલીસે આ તમામ મુદ્દામાલ કબજે કરી અને બંને ઇસમો વિરુદ્ધ આઈપીસી કલમ 285, 336 અને આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમ 37 મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ સારું મહુવા પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરવામાં આવેલ છે. બુલેટિનમાં ત્યારે ફક્ત આટલો જ. રજા આપશો. નમસ્કાર. કેન્દ્રપુરી, રાયકાતા, નભંગા અને અન્ય વિસ્તારોમાં કપિલી નદીના પાણી ભરાયા. રસ્તાની બાજુમાં આવેલી માટી ધસી પડતા વાહન વ્યવહાર થયો પ્રભાવિત.